શહેરની ભાગોળે આવેલા ઉમરાળી ગામે રહેતો યુવાન રિક્ષા લઈ જતો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે રિક્ષા અથડાઈ હતી। અકસ્માત સર્જાતા કાર ચાલકે માર મારતા રિક્ષા ચાલક યુવાને ફિનાઇલ પી લીધું હતું। હુમલાખોર શખ્સે પોલીસનું આઈ કાર્ડ બતાવી ધમકી આપી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ઉમરાળી ગામે રહેતો સાવન લાખુભાઈ પરમાર નામનો 30 વર્ષનો યુવાન બપોરના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે ફિનાઇલ પી લીધું હતું। યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં સાવન પરમાર પોતાની રિક્ષા લઈ રાજકોટથી ઘરે જતો હતો ત્યારે સામેથી આવતી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા કારમાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો અને પોલીસનું આઈ કાર્ડ બતાવી ધમકી આપી માર માર્યો હતો, જેથી ડરી ગયેલા રિક્ષા ચાલક સાવન પરમારે ફિનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।